ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 15મો. દાન પ્રદેશ પાત્ર આદિનું મહત્વ. ઋષય ઊચુઃ દેશાદીન ક્રમશો બ્રૂહિ સુત સર્વાર્થ વિત્તમ. સુત ઉવાચ શુદ્ધમ ગૃહમ સફલમ દેવયાજ્ઞિ કર્મસુ. ઋષિઓ બોલ્યા, હે સર્વ અર્થને જાણનારાઓમાં શ્રેષ્ઠ, શુદ્ધ દાન, પૂજા વગેરે માટે યોગ્ય દેશ વગેરે અનુક્રમે તમે કહો. સુત બોલ્યા, દેવ યજ્ઞાદિ કર્મોમાં પવિત્ર ઘર યોગ્ય ફળ આપે છે, પણ ગાયોનું રહેઠાણ તેની 10 ગણું, જળાશયોનો કાંઠો તેથી 10 ગણું, અને બીલી, તુલસી કે પીપળાનું મૂળ તેથી 10 ગણું, દેવાલય તેથી 10 ગણું, તીર્થનો કિનારો તેથી 10 ગણું, નદીનો કિનારો તેથી 10 ગણું, તીર્થની નદીનો કાંઠો તેથી 10 ગણું, અને ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણા, સિંધુ, સરયુ અને રેવા એમ 7 નદીઓના તીર્થ તેથી પણ 10 ગણું ફળ આપે છે. તેથી પણ 10 ગણું ફળ સમુદ્રના કિનારે, અને તેથી પણ 10 ગણું ફળ પર્વતના શિખર પર મળે છે. અથવા પોતાના મનને જ્યાં રૂચે ત્યાં સર્વથી અધિક ફળ સમજવું. સત્ય યુગમાં યજ્ઞાદિનું સંપૂર્ણ ફળ જાણવું. ત્રેતા યુગમાં 3/4, દ્વાપર યુગમાં 2/4 અને કળયુગમાં 1/4 ફળ કહ્યું છે. પણ એ કળયુગ અર્ધો જતા તે 1/4 પણ ઓછું ફળ સમજવું. હવે કાળનો મહિમા સાંભળો. શુદ્ધાત્માને શુદ્ધ દિવસે કરેલું કર્મ યોગ્ય ફળ આપે છે. પણ હે વિદ્વાન ઋષિઓ, જ્યારે સૂર્યની સંક્રાંતિ હોય ત્યારે તેથી 10 ગણું ફળ જાણવું. તુલા અને મેષના સૂર્ય હોય એટલે કે રાત્રિ દિવસ સરખા હોય ત્યારે તેથી 10 ગણું, એન કાળમાં તેથી 10 ગણું, મૃગશીર્ષમાં જ્યારે સૂર્યનું સંક્રમણ હોય ત્યારે તેથી 10 ગણું, ચંદ્રગ્રહણ હોય ત્યારે તેથી 10 ગણું, અને સૂર્યગ્રહણ રૂપ સર્વોત્તમ કાળે તો વિદ્વાનો પૂર્ણ ફળ કહે છે. કેમ કે સૂર્ય જગત સ્વરૂપ છે, તેને વિશેનો યોગ થવાથી તે રોગ આપનાર થાય છે, એટલે તે રોગની શાંતિ માટે સ્નાન, દાન અને જપ કરવા જોઈએ. તેમજ વિષની શાંતિ માટે તે કાળ કે હોવાથી તે પુણ્ય આપનાર થાય કહેવાય છે. વળી જન્મનું નક્ષત્ર અને વ્રતની સમાપ્તિ વખતે પણ સૂર્યગ્રહણ જેટલું ફળ વિદ્વાનો કહે છે, અને સજ્જનો સાથેના સમાગમ કાળે તો કરોડો સૂર્યગ્રહણ સમાન કહે છે. તપોનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ અને યોગનિષ્ઠ યતિઓ એ પાપનો નાશ થવામાં કારણ હોવાથી પૂજાને પાત્ર છે. 24 લાખ ગાયત્રીનો જપ કરનાર બ્રાહ્મણ પણ સંપૂર્ણ ફળ અને ભોગ આપનાર હોવાથી પૂજાનું પાત્ર છે. પતનથી બચાવે તે પાત્ર એમ શાસ્ત્રમાં કહેવાય છે. તેમજ દાન આપનારને પાપથી બચાવે છે તેથી પાત્ર એમ કહેવાય છે. ગાનારને પાપથી બચાવે છે તે ગાયત્રી કહેવાય છે. જેમ આ લોકમાં ધન વિનાનો માણસ બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય છે તે બીજાને ધન આપી શકે છે, તેમ ગાયત્રીના જપથી જે પોતે શુદ્ધ અને પવિત્ર અંતઃકરણ વાળો થયો હોય છે તે જ બીજા લોકોની રક્ષા કરવાને યોગ્ય છે. ગાયત્રીના જપથી શુદ્ધ થયો હોય તે જ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે. માટે દાન, જપ, હોમ અને પૂજન આદિ સર્વ કાર્યોમાં દાન કરવા માટે તથા પોતાને પાપથી બચાવવા માટે બ્રાહ્મણ જ પાત્ર ગણાય છે. રાંધેલા અનાજનું દાન કરવા માટે તો હર કોઈ ભૂખ્યું, સ્ત્રી હોય કે પુરુષ હોય, તે પાત્ર ગણાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણને બોલાવી જે સમયે સારી રીતે સાવધાન થઈ તેને જે વસ્તુઓનું ખપ હોય તેનું દાન દેવું. તે દાન શબ્દને તથા તેના અર્થને સારી રીતે સમજાવનાર હોય ઈચ્છિત ફળ આપે છે. ઈચ્છાવાળાને તેની ઈચ્છા પ્રમાણે દાન દેવું તેને વિદ્વાનો સંપૂર્ણ ફળ આપનાર કહે છે. પણ પૂછ્યા પછી જેને દાન દીધું હોય તે અડધું ફળ આપનાર થાય છે. સેવકને જે દીધું હોય તે 1/4 ફળ આપે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, માત્ર જાતીય ગરીબ બ્રાહ્મણને જે ધન આપ્યું હોય તે પૃથ્વી પરના લોકમાં 10 વર્ષ સુધી ભોગ ફળ આપે છે. વેદ ભણેલા બ્રાહ્મણને જે દાન આપેલું હોય તે સ્વર્ગમાં 10 વર્ષ સુધી ભોગરૂપ ફળ બને છે. ગાયત્રીનો જપ કરનારને દાન દીધું હોય તે સત્યલોકમાં 10 વર્ષ સુધીની ભોગ ફળ આપે છે. વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને દીધેલું દાન વૈકુંઠ લોક આપે છે. શિવ ભક્ત બ્રાહ્મણને દીધેલું દાન કૈલાસ લોક આપે છે. પણ તે સર્વ લોકોના ભોગો ભોગવવા માટે તો દરેકને દાન કરવું જ જોઈએ. રવિવારે બ્રાહ્મણને જે દશાંગ સહિત અનાજ આપે છે તે માણસ બીજા જન્મમાં
10 વર્ષ સુધીનું આરોગ્ય મેળવે છે. બ્રાહ્મણને ઘણું માન, આમંત્રણ, વિલેપન સહિત સ્નાન, પગની સેવા, વસ્ત્રદાન, ચંદન આદિ સહિત પૂજન અને પછી ઘી, માલપુવા વગેરે સાથે 6 રસવાળું ભોજન તથા શાક જમાડવા. દક્ષિણા સાથે પાન આપવું, નમસ્કાર કરીને પછી ઘેર જતા તેની પાછળ વળાવા જવું એ દશાંગ સહિત ઉત્તમ અન્નદાન ગણાય છે. એવું દશાંગ સહિત અન્ન 10 બ્રાહ્મણને રવિવારે જે આપે છે તે 100 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. સોમવાર વગેરેમાં અન્નનું દાનનું ફળ તે વારના ગુણવાળું પૃથ્વીલોકમાં તથા પરલોકમાં મળે છે એમ સમજવું. 7 વારે 10 બ્રાહ્મણોને દશાંગ સહિત અન્નદાન કરીને 100 વર્ષ સુધી આરોગ્ય વગેરે ભોગવે છે એમ રવિવારે 100 બ્રાહ્મણને દશાંગ સહિત અન્ન આપનાર માણસ શિવલોકમાં 1000 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. તેમજ 1000 બ્રાહ્મણને દાન કરી શિવલોકમાં 10,000 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. એ જ પ્રમાણે સોમવારે વગેરે વારે પણ એ રીતે અન્નદાન કર્યાનું ફળ વિદ્વાને જાણી લેવું. રવિવારે ગાયત્રી મંત્રથી પવિત્ર મનવાળા 1000 બ્રાહ્મણોને દશાંગ સહિત અન્નનું દાન કરીને સત્યલોકમાં આરોગ્ય આદિ ભોગવે છે. 10,000 ને તે રીતે દાન દઈ વિષ્ણુલોકમાં અને 1,00,000 ને દાન દઈ રુદ્રલોકમાં આરોગ્ય વગેરે ભોગવે છે. વિદ્યાની ઈચ્છાવાળા માણસોએ બ્રહ્મ બુદ્ધિ કરી બાળકોને અન્નદાન દેવું. પુત્રની ઈચ્છાવાળા માણસોએ વિષ્ણુ બુદ્ધિ કરી યુવાનોને અન્નદાન કરવું. જ્ઞાનની ઈચ્છાવાળા લોકોએ રુદ્રની બુદ્ધિ કરી વૃદ્ધોને અન્નદાન કરવું. બુદ્ધિની ઈચ્છાવાળા ઉત્તમે પુરુષોએ સરસ્વતીની બુદ્ધિ કરી બાલિકાઓને અન્નદાન કરવું. ભોગની ઈચ્છાવાળા ઉત્તમ મનુષ્ય જુવાન સ્ત્રીઓને લક્ષ્મી ગણી અન્નદાન આપવું અને આત્મ સાક્ષાત્કારની ઈચ્છા રાખનાર લોકોએ વૃદ્ધ સ્ત્રીઓને પાર્વતી ગણી અન્નદાન આપવું. શીલ કે ઉચ્ચ વૃત્તિથી અથવા ગુરુ દક્ષિણાથી મેળવેલું હોય તે શુદ્ધ દ્રવ્ય છે અને તે સંપૂર્ણ ફળ આપે છે એમ વિદ્વાનો કહે છે. શુક્લ તરીકે બ્રાહ્મણ યજમાન પાસેથી લીધેલું દ્રવ્ય મધ્યમ ગણાય છે અને ખેતી કે વેપારથી મેળવેલું દ્રવ્ય અધમ કહે છે. ક્ષત્રિયો શૌર્યથી અને વૈશ્યોએ વ્યાપારથી મેળવેલું દ્રવ્ય ઉત્તમ છે, તેમજ શૂદ્રોએ સેવાથી મેળવેલું દ્રવ્ય ઉત્તમ છે એમ વિદ્વાનો કહે છે. સ્ત્રીઓએ પિતા પાસેથી કે પતિ પાસેથી મેળવેલું ધન ધર્મયુક્ત ઉત્તમ ગણાય છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે ચૈત્ર વગેરે માસોમાં પુણ્યકાળે ગાય વગેરે 12 વસ્તુનું દાન છૂટું અથવા એકઠું આપવું જોઈએ. ગાય, પૃથ્વી, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, રૂપું, મીઠું, કોળું અને કન્યા એ 12 વસ્તુઓ દાન આપવા યોગ્ય છે. ગાયના દાન દ્વારા આપેલા ગાયના ઉપકારી છાણ વડે ધન ધાન્યમાં રહેલા દોષો દૂર થાય છે અને ગાયના મૂત્ર જળ વડે જળ તથા ઘી તેલ વગેરેમાં રહેલા દોષો દૂર થાય છે. ગાયના દૂધ, દહીં અને ઘી વડે શરીરના, વાણીના અને મનના દોષો દૂર થાય છે, તેમજ શરીર વગેરેની પુષ્ટિ પણ થાય છે એમ વિદ્વાને જાણવું. હે બ્રાહ્મણો, પૃથ્વીનું દાન આ લોક અને પરલોકમાં પ્રતિષ્ઠા માટે અપાય છે અને તલનું દાન બળ માટે અપાય છે, તેમજ મૃત્યુને પણ જીતે છે. સોનું એટલે કે સોનાનું દાન જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને વીર્ય આપે છે. ઘીનું દાન પુષ્ટિ કરનાર છે અને વસ્ત્રનું દાન આયુષ્ય વધારનાર છે. ધાન્યનું દાન અન્નની વૃદ્ધિ કરે છે. ગોળનું દાન મીઠો ખોરાક આપે છે. રૂપાનું દાન વીર્યને વધારનાર છે અને મીઠાનું દાન સહે રસને આપે છે, તેમજ સર્વ સમૃદ્ધિ વધારે છે. અને હે બ્રાહ્મણો, કોળાનું દાન પુષ્ટિ આપનાર તથા આ લોકમાં અને પરલોકમાં સર્વ ભોગોની પ્રાપ્તિ કરાવનાર બને છે. કન્યાનું દાન જીવન સુધી ભોગો આપનાર કહેવાય છે, તેમજ પનસ, આંબો અને કોઠીના ફળ, કેળ વગેરે ઔષધિના ફળ તથા લતાવેલાના ફળ, અડદ, મગ વગેરેના ફળ તથા શાક અને મરચાં, સરસો વગેરે શાકની સામગ્રી, તેમજ જે ઋતુમાં જે ફળ થાય છે તેનું સમજુ માણસે દાન કરવું. કાન વગેરે ઇન્દ્રિયોની તૃપ્તિ થાય તે માટે અને શબ્દાદિ 10 વિષયોના ભોગો માટે બુદ્ધિમાન માણસે તે વસ્તુઓના દાન સદા કરવા અને તેથી દિશા વગેરેને પણ તૃપ્તિ થાય છે. વેદ શાસ્ત્ર ગ્રહણ કરી ગુરુના મુખેથી પોતે સમજી કર્મોનું ફળ છે એવી જે બુદ્ધિ તે આસ્તિકપણું કહેવાય છે. સગા સંબંધી કે રાજાના ભયથી તેવી બુદ્ધિ થવી તે હલકી શ્રદ્ધા છે.
જેની પાસે કંઈ દ્રવ્ય ન હોય તેવા દરિદ્ર માણસે વાણીથી કે કર્મથી ઈશ્વર પૂજન કરવું. મંત્ર, સ્તોત્ર અને જપ વગેરે વાચિક પૂજન છે તે તીર્થયાત્રા તથા વ્રત વગેરે કાયિક પૂજન કહેવાય છે. હર કોઈ ઉપાય થોડું કે ઘણું દેવતાને અર્પણ કરવાની બુદ્ધિથી જે કર્મ કર્યું હોય તે ભોગ આપવા સમર્થ છે. તપશ્ચર્યા અને દાન બંને હંમેશા કરવા જોઈએ. તેમજ પોતાના વર્ણ અને ગુણને શોભતો આશ્રય હર કોઈને આપવો જોઈએ. સમજો માણસોએ દેવતાઓને અત્યંત તૃપ્ત કરવા માટે સર્વભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી આ લોક અને પરલોકમાં ઉત્તમ જન્મ તથા ભોગો સદા મળે છે અને ઈશ્વર પણ બુદ્ધિથી કર્મ કરીને મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ આ અધ્યાય હંમેશ ભણે છે કે સાંભળે છે તેને ધર્મમાં બુદ્ધિ અને જ્ઞાનની સિદ્ધિ થાય છે. ય ઇમં પઠેતાધ્યયમ યહ શૃણોતિ સદા નરઃ તસ્ય વૈ ધર્મમ બુદ્ધિશ્ચ જ્ઞાન સિદ્ધિ પ્રજાયતે. ઇતિ શ્રી મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં દાન, પ્રદેશ, પાત્ર આદિનું મહત્વ નામનો 15મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.